અમદાવાદમાં વધુ એક હુમલાનો કિસ્સો અમદાવાદ પોલીસની સતત કાર્યવાહી પછી પણ અટકવાનું નામ ન લેતી અસામાજિક ઘટનાઓ તારીખ 15 એપ્રિલ રાત્રે બાપા સીતારામ ચોક સ્વામિનારાયણ મંદિર ખાતે ખુલ્લી તલવારો અને લાકડીઓ સાથે હુમલો ઘટનાની માહિતી એવી છે કે ભોગ બનનાર આર્યન નામનો યુવક પાર્શ્વનાથ ટાઉનશીપમાં રહે છે જ્યાં તેનો 14 એપ્રિલે વિશ્વરાજસિંહ વાઘેલા નામના યુવક સાથે બાઇક ધીમી ચલાવવા બાબતે માથાકૂટ થઈ હતી જેની અદાવત રાખી વિશ્વરાજે 15 એપ્રિલે બહાર ગલે બેસેલા આર્યન ઉપર બીજા 4 ઇસમો સાથે આવીને ખુલ્લી તલવારો અને લાકડીઓ સાથે હુમલો કર્યો। આ સમગ્ર ઘટનાની ફરિયાદ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે। શ્વરાજસિંહ વાઘેલા, સાહિલ પંચાલ, કિશન મકવાણા ઉર્ફે મક્કો, જયેન્દ્ર ઉર્ફે દીપુ સોલંકી નામના ઇસમો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। અમદાવાદમાં વારંવાર બનતી આવી ઘટનાઓ ક્યારે અટકશે?